નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે કેલેન્ડરની એક જ તારીખ દુનિયાના જુદા જુદા ભાગોમાં કેટલો અલગ અર્થ રાખી શકે છે? ચાલો આજે આપણે એક એવી જ તારીખની વાત કરીએ, એક એવી તારીખ જે બે મોટા દેશો માટે બહુ જ સ્પેશિયલ છે. થોડો અટપટો સવાલ છે ખરું ને? ક્યાં ભારતની ટેક્સ સિસ્ટમ અને ક્યાં મેક્સિકોનો રાષ્ટ્રધ્વજ એકદમ અલગ અલગ બાબતો લાગે છે. તો પછી આ બંને વચ્ચે શું કનેક્શન હોઈ શકે? ચાલો આ મજેદાર કોયડો ઉકેલીએ. અને જવાબ છે 24 ફેબ્રુઆરી. જી હા, આ એક જ તારીખ છે જે ભારત અને મેક્સિકો બંને દેશોમાં બે બહુ જ મોટા પણ એકબીજાથી સાવ જુદા રાષ્ટ્રીય દિવસો તરીકે ઉજવાય છે. તો ચાલો આ વાતને જરા ડિટેલમાં સમજીએ. સૌથી પહેલાં આપણે જઈશું ભારતમાં. અહીં 24 ફેબ્રુઆરી એટલે સેન્ટ્રલ એક્સાઇઝ ડે, એટલે કે કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક દિવસ. અને હા, આ દિવસ આપણા દેશના ઇકોનોમિક સ્ટ્રક્ચર માટે બહુ જ અગત્યનો છે. આ આખી વાત શરૂ થઈ હતી વર્ષ 1944માં. એ જ વર્ષે ભારતમાં સેન્ટ્રલ એક્સાઇઝનો કાયદો બન્યો અને લાગુ પણ થયો. અને એણે ખરેખર દેશની ટેક્સ સિસ્ટમને એક નવી જ દિશા આપી. પણ સવાલ એ છે કે આ સેન્ટ્રલ એક્સાઇઝ છે શું? જો એકદમ સિમ્પલ ભાષામાં કહીએ તો આપણા દેશમાં જે પણ માલસામાન બને એના પર જે ટેક્સ લાગે એને કહેવાય સેન્ટ્રલ એક્સાઇઝ. એક સમયે આ ટેક્સ દેશની ઇકોનોમીને મજબૂત બનાવવામાં બહુ મોટો ભાગ ભજવતો હતો. હવે આ દિવસને ઉજવવા પાછળનો હેતુ ખાલી એક કાયદાની એનિવર્સરી મનાવવાનો નથી. એનાથી ઘણું વધારે છે. આ દિવસ દેશની ઇકોનોમીમાં ટેક્સ સિસ્ટમના યોગદાનને યાદ કરવાનો છે. પ્રામાણિક ટેક્સ વહીવટને પ્રોત્સાહન આપવાનો છે. અને જે ટેક્સ ઓફિસર્સ છે એમની મહેનતને પણ બિરદાવવાનો છે. આ જ વાત આ દિવસના ઐતિહાસિક મહત્વને બતાવે છે. વિચારો, આ કાયદો જ્યારે લાગુ થયો ત્યારે એણે ભારતના આર્થિક શાસન માટે એકદમ મજબૂત પાયો નાખ્યો હતો. શરૂઆતના સમયમાં આ ટેક્સ કલેક્ટ કરવાની અને એનું મેનેજમેન્ટ કરવાની બધી જ જવાબદારી સેન્ટ્રલ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટની હતી. પણ પછી જેમ જેમ સમય બદલાયો, ભારતની ટેક્સ સિસ્ટમમાં પણ મોટા ફેરફાર આવ્યા. હવે આ કામ CBIC સંભાળે છે, એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ. આજે CBIC શું સંભાળે છે? તો કે GST, કસ્ટમ્સ અને હા, અમુક લિમિટેડ વસ્તુઓ જેવી કે પેટ્રોલિયમ અને તમાકુ પર જે એક્સાઇઝ ડ્યુટી લાગે છે તે. સારું, તો આ હતી ભારતની વાત. હવે ચાલો અહીંથી હજારો કિલોમીટર દૂર સીધા મેક્સિકો પહોંચીએ. અહીંયા 24 ફેબ્રુઆરીનો દિવસ એકદમ અલગ રીતે ઉજવાય છે. અહીં આ દિવસ છે નેશનલ ફ્લેગ ડે, જે દેશના ગૌરવ અને એકતાનું બહુ મોટું પ્રતીક છે. મેક્સિકોના ફ્લેગમાં 3 બહુ જ પાવરફુલ કલર્સ છે. જો જે લીલો રંગ છે એ દેશના ભવિષ્ય માટેની આશા બતાવે છે. સફેદ રંગ શાંતિ અને યુનિટી માટે છે. અને લાલ રંગ એ દેશ માટે પોતાનું બલિદાન આપનારા હીરોઝની યાદ અપાવે છે. અને ફ્લેગની બરોબર વચ્ચે એક ખાસ ચિત્ર છે. એક ગરુડ જે સાપને પકડીને કેક્ટસ પર બેઠું છે. આની પાછળ એક પ્રાચીન એઝટેક દંતકથા છે. એવું મનાય છે કે દેવતાઓએ એઝટેક લોકોને આ જ નિશાની આપી હતી કે જ્યાં આ દ્રશ્ય દેખાય ત્યાં પોતાનું શહેર વસાવવું. અને એ જ જગ્યા પર આજે મેક્સિકો સિટી વસેલું છે. આ દિવસનું સેલિબ્રેશન મેક્સિકોમાં જોવા જેવું હોય છે. સ્કૂલોમાં પરેડ થાય છે, બધી સરકારી બિલ્ડિંગ્સ પર ધ્વજ લહેરાવવામાં આવે છે અને આખો દેશ જાણે દેશભક્તિના રંગમાં રંગાઈ જાય છે. ચારે બાજુ દેશભક્તિના ગીતો સંભળાય. તો જોયું, એક જ દિવસ 24 ફેબ્રુઆરી, પણ બે અલગ અલગ દેશો, બે અલગ અલગ સંસ્કૃતિઓમાં એનો અર્થ કેટલો જુદો છે. ચાલો હવે આ બંને વાર્તાઓને સાથે મૂકીને જોઈએ. આપણે સારાંશ કાઢીએ તો એક તરફ ભારત છે, જ્યાં 24 ફેબ્રુઆરી એટલે આર્થિક શાસન અને એક નાગરિક તરીકેની ફરજ, અને બીજી બાજુ છે મેક્સિકો, જ્યાં એ જ તારીખ રાષ્ટ્રીય ગૌરવ અને કલ્ચરલ આઇડેન્ટિટીનું પ્રતીક છે. તારીખ એક જ, પણ દેશની ભાવનાને વ્યક્ત કરવાની રીતો સાવ અલગ. આના પરથી એ વાત એકદમ સ્પષ્ટ થાય છે કે કેલેન્ડરની એક તારીખ જાણે કે એક કેનવાસ જેવી છે, જેના પર દરેક દેશ પોતાના રાષ્ટ્રીય જીવનનો અલગ જ રંગ પૂરે છે. એક જગ્યાએ આર્થિક જવાબદારીનો રંગ તો બીજી જગ્યાએ સાંસ્કૃતિક ગૌરવનો. અને આખી વાત આપણને એક બહુ જ ઊંડા સવાલ પાસે લાવીને મૂકી દે છે. આપણે જે દિવસોને તહેવાર તરીકે ઉજવીએ છીએ, જે દિવસોને યાદ કરીએ છીએ, એ આપણી સંસ્કૃતિ, આપણા મૂલ્યો અને આપણી ઓળખ વિશે શું કહે છે? ખરેખર વિચારવા જેવી વાત છે.